નજર કરી લઈએ વિગતે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા। આજે 45 પંચાયતોને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર આપવામાં આવ્યા, જેમાંથી 17 પંચાયતોનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે। પંચાયતી રાજ મંત્રાલયે આ તમામ પુરસ્કારની ઘોષણા કરી હતી। ત્યારે ગુજરાતના પંચમહાલના ગોગંબાના વાવકુલી ગામને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। लोकतांत्रिक व्यवस्था में चुनाव का बहुत महत्व होता है। ये प्रक्रिया जनप्रतिनिधियों को लोगों के प्रति जिम्मेदारी बनाती है। पंचायत एक चुनाव समय पर हो, निष्पक्ष हो, ये अत्यंत महत्वपूर्ण है। कई बार चुनाव के दौरान और उसके बाद भी चुनाव हिंसा की खबरें आती रहती है। ये दुर्भाग्यपूर्ण है। पंचायती राज व्यवस्था का उद्देश्य जनप्रतिनिधियों और अधिकारियों को जवाबदेह बनाना और प्रशासन में पारदर्शिता बढ़ाना है। इस प्रकार पंचायती राज की संस्थाओं का कार्य व्यक्ति की गरिमा बढ़ाने के कार्य है, समाज उत्थान का कार्य है, राष्ट्र निर्माण का कार्य है। પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાની વાવકુલી ગ્રામ પંચાયતને ગુડ ગવર્નન્સ હેઠળ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। ગુડ ગવર્નન્સના ચોક્કસ પાસા હેઠળ વાવકુલી ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી હતી, જેમાં વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર રાજેન્દ્ર કુમાર પગીને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। ગામમાં સંપૂર્ણ ઈ ગ્રામ સેવાઓ હેઠળ ડિજિટલ સેવાઓ ગ્રામજનોને આપવામાં આવતી હોવાનું ફલિત થયું હતું। સાથે જ ગામમાં શાળામાં બાળકોને અપાતું શિક્ષણ પણ ગુણવત્તાયુક્ત હોવાનું સમીક્ષા દરમિયાન સામે આવ્યું હતું। ઈ ગ્રામ સેન્ટરમાં 7/12ના ઉતારા, જન્મ મરણના દાખલા, આવક વિધવાના દાખલા, રેશન કાર્ડ સુધારા વધારા, રેશન કાર્ડ કેવાયસી, ફાર્મર રજિસ્ટ્રી જેવી વિવિધ યોજનાઓ ઈ ગ્રામ સેન્ટરમાંથી પૂરી પાડવામાં આવે છે। આ બદલ સરકારશ્રી તરફથી અમને એવોર્ડ આપવામાં આવ્યો છે, જે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું। પંચાયત ઉપર બધું કામ થઈ જાય છે। હવે ઘોગંબાના કે એવા કોઈ ધક્કા કરવા નથી પડતા અમને આજે ઘોગંબા તાલુકાના વાવકુલી પંચાયત પર એવોર્ડ મળેલો છે, એ બદલ અમે સરકારને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ પ્રાથમિક કારીગર કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓની નોંધણી કરી આપવામાં આવે છે। તેમને જે ફાઇનાન્શિયલ લાભ મળે છે નમોશ્રી યોજના અંતર્ગત તેમજ પ્રધાનમંત્રી માતૃવંદના અંતર્ગત એ ફોર્મ ભરી આપવામાં આવે છે। તેમજ દર્દી ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓનું સ્ક્રીનિંગ કરી અને એમને દવાઓ પૂરી પાડવામાં આવે છે। પ્રાથમિક કારીગર રાષ્ટ્રપતિના હસ્તે જે એવોર્ડ આપવામાં આવેલ છે એ બદલ વાવકુલી ગ્રામ પંચાયતને જે એવોર્ડ મળવામાં આવેલ છે એ બદલ અમે ગર્વની લાગણી